મમ્મી આ કપડાં હવે ઓલ્ડ ફેશન થઈ ગયા છે તો ફેંકી દેજે. આવે આવા કપડાં થોડાક નાખી દેવાના હોય. પૈસા શું ઝાડ ઉપર ઉગે હે? તું એને તાર અંદર મૂક દે ને, હું એનો પછી વહીવટ કરી દઈશ. રમલી, કાલ તમે ગામડે જવાના હો ને તો ભૂલા વગર આ ઠાકોરજીની મૂર્તિ લેતા જઈજો. ખંડિત થઈ જઈએ ને તો પાણીમાં પધરાઈ દેજો. બાઈને પાણીમાં નથી પધરાવાની. તે ઠાકોરજીને કોઈ દી કચરામાં નખાય અક્કલ મઠી? પણ બા, મેં કચરામાં નાખવાની વાત જ નથી કરી. તો શું કરીશ? આ બધું હે ને હું 5R સેન્ટરમાં મોકલાઈ દઈશ. કઈ સમજાણું નહીં હરખું કે? મિત્રો, શું તમે જાણો છો કે જે વસ્તુઓ તમારા માટે નકામી છે તે હવે બીજા કોઈ માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે? તમારા જૂના કપડાં, જૂના પહેરેલા બૂટ ચપ્પલ, જૂના વાંચેલા પુસ્તકો કે જૂના રમકડા કોઈના ચહેરા પર સ્મિત લાવી શકે છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને તમારા માટે એક અનોખો ઉકેલ રજૂ કર્યો છે. 5R સેન્ટર. રિડ્યુસ, રીયુઝ, રીસાયકલ અને રિપેર. સુરતને સ્વચ્છ, સુંદર અને આરામદાયક શહેર બનાવવામાં 5R નું મોટું યોગદાન છે. અમે જૂના કપડાં, જૂના પગરખા, પુસ્તકો, કચરો, બેટરી અને રમકડા એકત્રિત કરીએ છીએ. અને આટલું જ નહીં, કેટલીક વસ્તુઓનું રીસાયકલ પણ કરવામાં આવે છે. તેમને રિપેર કરીને અમે તેમને ફરીથી ઉપયોગ કરી શકીએ છીએ અને જરૂરિયાતમંદોને ફ્રીમાં આપીએ છીએ. અત્યાર સુધીમાં શહેરભરમાં 31 5R સેન્ટરો અને 9 મોબાઈલ વાન દ્વારા અમે 84,06,557 કપડાં, 2,486 પુસ્તકો, 3,978 જોડી જૂતા, 415 કિલોગ્રામ અને 2,179 રમકડા એકત્રિત કર્યા છે. આ બધી વસ્તુઓ જરૂરિયાતમંદ નાગરિકોને મફતમાં આપવામાં આવી છે. તો ચાલો આપણે પણ આ પરિવર્તનનો ભાગ બનીએ. નકામી વસ્તુને ફેંકવાને બદલે દાન કરો. તમારું એક નાનું પગલું કોઈના જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે. આજે જ તમારા 5R સેન્ટરની મુલાકાત લો અથવા તમારી સોસાયટીમાં વધુ માત્રામાં જથ્થો ભેગો થાય તો અમારી મોબાઈલ વાન પર કોલ કરો.